ગુડ મોર્નિંગ મિત્રો. હવે આ લેક્ચરની અંદર આપણે એક્ટિવ પેસિવમાં પરફેક્ટ ટેન્સની વાત કરીશું. તો પરફેક્ટ ટેન્સમાં બે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સનો આપણે ઉપયોગ એક્ટિવ પેસિવમાં કેવી રીતે થતો હોય છે એની ચર્ચા કરીશું મિત્રો. તો સૌથી પહેલા એમાં વિધાન વાક્ય જોઈએ આપણે. એની વાક્ય રચના આપી છે પ્રેઝન્ટ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં એક્ટિવ વોઇસમાં have, has, had વત્તા past participle. પ્રેઝન્ટ ટેન્સ હશે પૂર્ણ વર્તમાન તો have as અને past participle હશે અને past perfect as had વત્તા past participle હશે. ઓકે. હવે જેનો પેસિવ રચનામાં આપણે રૂપાંતર કરીએ છીએ એટલે have કે has એમાં એક વચન બહુવચન જોવું પડે. I, you અને they હોય અથવા બહુવચન વાળું કોઈ નામ હોય તો have આવે. have અને he, she, it એની સાથે શું આવશે? has આવશે. had આવશે તે had જ આવશે. કારણ એક વચન અને બહુવચન બધા સાથે had નો ઉપયોગ થાય. પછી બી મૂકવામાં આવે તો પાસ્ટ પાર્ટિસિપલ. આમાં મિત્રો એક શાંતિ તમારે પાસ્ટ પાર્ટિસિપલ એક્ટિવ વિશમાં આપેલું જ હોય એ જ પાસ્ટ પાર્ટિસિપલ પેસિવ ઉપયોગ. તમારે માત્ર have, has કે had પછી બી મૂકવાનું છે. જોઈએ આપણે વાક્ય રચનાની પહેલા એસર્ટિવ સેન્ટેન્સ આપે છે I have written a letter just now. આનું વાક્ય આપણે તૈયાર આપેલું છે. પેલા સબ્જેક્ટ નો ઓબ્જેક્ટ પર સ્થાન ચેન્જ કરી દો. સબ્જેક્ટ છે I, ઓબ્જેક્ટ છે લેટર, બંનેના સ્થાન ચેન્જ કરે. લેટર I નું બાય બી થયું. હવે જો અહીંયા I ની સાથે have છે પણ લેટર ત્રીજો પુરુષ એક પછી it માટે has. હવે બી મૂકી દેવાનો રાઈટર એમ નહીં મજા છે કે પાસ્ટ પાર્ટિસિપલ આપ્યો. પાસ્ટ પાર્ટિસિપલ ની આગળ ખાલી બી જ મૂકવાનું છે તમારે. by me just now. જોઈએ વાક્ય આપણે મિત્રો. Mohan has posted an envelope. An envelope અને મોહનનું સ્થાન એક્સચેન્જ થશે. An envelope અહીંયા થશે by મોહન. ક્લિયર મિત્રો? અહીંયા has એક વચન છે મોહન, envelope એક વચન માટે has જ આવશે પણ બી મૂકવું પડશે અને posted, been posted. પૂર્ણ ક્રિયાઓમાં પેસિવ બનાવવા માટે being નો ઉપયોગ થાય. મોડલ ઓક્ઝિલરીઝમાં be નો ઉપયોગ થાય અને ચાલુ ક્રિયાઓમાં being નો ઉપયોગ થાય. આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. ચાલુ ક્રિયાઓ, મોડલ ઓક્ઝિલરીઝ અને પૂર્ણ ક્રિયાઓ. she has just prepared. she અને t નું સ્થાન બદલાશે. અહીંયા t, અહીંયા by और ચલો she ની સાથે has, ની સાથે પણ had, just નું just और prepare ની આગળ ખાલી been લાગે. been prepared. મિત્રો ભૂલ ના થાય been has been ના કર નાખો. આ જય વીરુની જોડી be અને past participle, being અને past participle અને been અને past participle. આ જય વીરુની જોડી રાખવી છૂટી પડે નહીં અને પાડવાનો પ્રયત્ન પણ કરવાનો નહીં. they and all the units, all the units અહીંયા આવશે by them since 2 o'clock. okay, તેની સાથે have, all the units equal have. કારણ બહુ જ છે. और completed ની આગળ પહેલા been મૂકી દો અને completed એમને નીચે ઉતાર દો. થઈ ગયું પેસિવ. all the units have been completed by them since 2. પ્રિયા હોમવર્ક અહીંયા આવશે હોમવર્ક અહીંયા by પ્રિયમ before teacher arrived. ક્લિયર? હેડ માં તો હેડ કઈ વિચારવાનું નથી. હેડ આવતા હેડ મૂકી દો. હવે ખાલી વચ્ચે બી ન મૂકવાનું. ડન, બીન ડન. હેવેજ માં વિચારવું પડે કે હેજ આવશે કે હેવ એક વચન બોલું પણ હેડ માં તો એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ માં તો બધા જ જે સર્વનામ કે બધા જ કર્તા સાથે હેડ નો ઉપયોગ થાય. હવે નેક્સ્ટ સેન્ટેન્સ માં આપણે નેગેટિવ સેન્ટેન્સ નો ઉપયોગ જોઈએ. એમાં એક વાત ઓલરેડી આપણને આપી દીધું. I have not written a letter just now. તો આની જગ્યાએ લેટર અને લેટર જગ્યાએ by me. હવે અહીંયા એની સાથે have હતું, લેટર સાથે has અને not પણ પાસ્ટ પાર્ટિસિપલ ને આગળ ખાલી been એને નીચે ઉતારેલું છે. હવે આપણે મોહન has not posted an envelope. શું થશે? an envelope અહીંયા એન્વેલોપ ની જગ્યાએ
બાય મોહન. ચલો હેઝ નું હેઝ કે એક વચન છે હેઝ, નોટ નું નોટ, પણ પેલું બીન અને પોસ્ટેડ થઈ ગયું. તો આગળનું વાક્ય she has not just prepared tea. તો she અને ટી નું સ્થાન બદલીએ, ટી અહીંયા બાય, her has એક વચન છે અહીંયા, નોટ નું નોટ, જસ્ટ નું જસ્ટ, હવે બીન પ્રિપેર્ડ. કોઈ શબ્દ સ્થાન નથી બદલતા, ખાલી કર્મ સિવાય. જોજો આગળ they અને all the units, અહીંયા all the units by them yet. હવે બહુવચન એટલે have નોટ ની જગ્યાએ નોટ, ખાલી કમ્પ્લીટેડ છે ત્યાં આપણે બીન કમ્પ્લીટેડ કરવાનું છે. કેમ? કારણ કે પૂર્ણ ક્રિયાઓ છે have has had માં પાસ્ટ પાર્ટિસિપલ ની પહેલા બીન મૂકવો પડે. સોરી. ઓકે, આગળ હવે જોઈએ એમાં આપણે એક્ઝામ્પલ થોડા ઓછા જોઈશું જેથી કરીને વિડિયો વધારે લાંબો ન થાય મિત્રો. બીજા એક્ઝામ્પલ આપણે હોમવર્કમાં તમને આપીશું. ઇન્વર્શન ક્વેશ્ચનમાં જુઓ, I have written a letter just now. એનો જવાબ રેડી છે. જુઓ, I ની જગ્યાએ લેટર અને લેટર ની જગ્યાએ બાય નું, have ની જગ્યાએ have નો ઉપયોગ થાય અને જ્યારે પાસ્ટ પાર્ટિસિપલ been અને પાસ્ટ પાર્ટિસિપલ ઉપયોગ થશે. નેક્સ્ટ સેન્ટેન્સ લો, has Mohan posted an envelope. તો મોહન ની જગ્યાએ an envelope અને અહીંયા by મોહન ક્વેશ્ચન માં. હવે હેર છે ત્યાં જ હેવેજ નો ઉપયોગ. મોહન એક વચન, એન્વેલોપ પણ એક એટલે હેજ અહીંયા હેજ જ રહેશે. જો હેવેજ માં હેડ ના આવે કોઈ દિવસ, હેડ હોય ત્યાં જ હેડ આવે. ઓકે, હવે પોસ્ટેડ છે ત્યાં આપણે બીન મૂક્યું. કેમ બીન મૂક્યું? કારણ કે પૂર્ણ ક્રિયા હેવ હેઝ હેડ માં પાસ્ટ પાર્ટિસિપલ પહેલા તમારે બીન મૂકવું પડે. આ પેસિવ નું સહાયક ક્રિયા પછી બીન. હવે જો she had just prepared tea. Has she just prepared tea? તો અહીંયા tea by her. ઓકે, she એક વચન ટી પણ એટલે has જ આવશે. just નું just એમ કરવાનું છે. તો prepared એટલે been prepared. ક્લિયર મિત્રો? એક વાક્યથી જોઈએ આપણે, ત્રણ વાક્યો જોઈશું. they અને all the units, અહીંયા આવશે all the units અને અહીંયા થશે by them since 2 o'clock question mark. ઓકે, હવે આ બહુવચન છે તો have, આ પણ બહુવચન છે માટે અહીંયા પણ એટલે સબ્જેક્ટ બહુવચન છે, ઓબ્જેક્ટ પણ બહુવચન. કમ્પ્લીટેડ ની આગળ પેલું બિન લાગશે પછી કમ્પ્લીટેડ. મિત્રો આ વાક્યમાં તમારે પાસ્ટ પાર્ટિસિપલ યાદ કરવાના નથી. આપેલા જો એક્ટિવ માં આપેલું જ હોય, પૂર્ણ ક્રિયાઓમાં એક્ટિવ વોઇસ માં જ પાસ્ટ પાર્ટિસિપલ આપેલું હોય છે. હવે એમાં ક્વેશ્ચન વિથ હુ, એમાં એક વાક્ય ઓલરેડી આપણે આપેલું છે, who has written a letter just now. તો whom આપણે શું કરીએ? બાય whom કરીએ છીએ. બાય જો બાય whom. આ રિટર્ન જે ક્રિયા છે એ લેટર ની પાછળ જશે એટલે બીન રિટર્ન થશે. has to has. કેમ? હવે કર્મ એક વચન છે માટે has જ આવશે. જોઈએ વાક્ય આગળ. who has posted an envelope. તો who ની જગ્યાએ આપણે પહેલા શું કરવાનું? by whom. ચાલો મિત્રો, હવે પોસ્ટેડ ક્રિયા છે એન્વેલોપ ની પાછળ અને બીન પોસ્ટેડ થશે, પણ એન્વેલોપ એક એટલે has જ આવશે. એટલે has નું has have ના થયું. કેમ? કારણ કે એન્વેલોપ સેવ આપ્યું હતું, have થાત. ઓકે, પછી એમ ને એન્વેલોપ, પછી બીન પોસ્ટેડ. ક્લિયર મિત્રો? by whom has an envelope been posted. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે, શું કહે છે? who has just prepared tea. હું શું થશે? by whom. હવે ટી એક વચન has to has જ મૂકવાનું છે, just નું just મૂકવાનું. આપણે ક્રિયા અને કર્મના સ્થાન ચેન્જ કરવાના, who વાળામાં એટલે યાદ રાખવાનું. તો પહેલું અહીંયા ટી આવશે અને આ પ્રિપેર્ડ પાછળ બીન પ્રિપેર્ડ. કેમ બીન મૂક્યું આપણે? કારણ કે પૂર્ણ ક્રિયા છે. વાક્યમાં has had હોય તો પૂર્ણ ક્રિયા એટલે આપણે પાસ્ટ પાર્ટિસિપલ પહેલા બીન મૂકવું પડે.
who has completed all the units since 2 o'clock? who ની જગ્યાએ પહેલા આવશે by. ઓકે, હવે completed પાછળ જશે all the units are. all the units જો અહીંયા પ્લુરલ છે, બહુવચન, એટલે આપણે has નહીં ચાલે પણ અહીંયા have મૂકવું પડશે. ઓકે, હવે all the units, હવે completed એટલે તમે શું છે been completed, અને પાછળ અન્ય શબ્દો એમાં ક્લિયર મિત્રો. હવે આગળ એમાં આપણે બીજા વોટ વાળા વાક્ય જોઈએ. એક્ઝામ્પલ થોડા ઓછા જોઈશું અહીંયા, જેથી કરીને આપણો વિડિયો વધુ લાંબો ન થાય. ઓકે, વોટ વાળા વાક્ય. વોટ હેવ યુ રીટન? જવાબ કર્મ નહીં હોય મિત્રો. ઓકે, એનો એક જવાબ રેડી છે. વોટ અને વોટ વાળા એક વચન ક્રિયાપદ. વર્તમાન કાળ એમિજાર, ભૂતકાળ તો એમિજાર, વર્તમાન કાળમાં ઈજાર, ભૂતકાળમાં વોટ, પૂર્ણ ક્રિયા હોય એમાં હેઝ મૂકવાનું. હે હોય તો હે, હેડ હોય તો હેડ આવવાનું છે. ઓકે, એઝ યુ વાળી પાછળ જશે. અવર રિટર્ન નું બીન રિટર્ન થયું, યુ પાછળ જશે બાય યુ. નેક્સ્ટ જો વોટ હેડ મોહન પોસ્ટેડ, તો પેલું વોટ મૂકી દેવાનું. હેડ માં તો કઈ વિચારવાનું હેડ. હવે પોસ્ટેડ અહીંયા આગળ બીન પોસ્ટેડ થાય. શું થાય? બીન પોસ્ટેડ અને બાય મોહન. વોટ વાળા વાક્યમાં ક્રિયાપદ કર્તાના સ્થાને છે, પણ ક્રિયાપદ આગળ એને બીન મૂકવું પડે, કારણ કે આ પૂર્ણ ક્રિયાઓ છે. આગળ વોટ હેઝ શી જસ્ટ પ્રિપેર્ડ. વોટ નું વોટ હવે હેઝ જ આવે. હવે જસ્ટ મૂકી દો. હવે બીન પ્રિપેર્ડ, બીન પ્રિપેર્ડ. કોઈ શબ્દો સ્થાન બદલશે નહીં, ખાલી કર્તા અને કર્મ સિવાય, પણ વોટ વાળા કર્મ હોય નહીં. વોટ હેઝ જસ્ટ બીન પ્રિપેર્ડ બાય હર. આગળનું વાક્ય આપણી તમે આમાં છેલ્લું વાક્ય જોઈએ આપણે. વોટ હેવ ધે કમ્પ્લીટેડ સિન્સ 2 o'clock. વોટ નું વોટ મેં કીધું હેવ હોય હેઝ જ મૂકી દેવાનું. હવે આ ધે ને કમ્પ્લીટેડ પાછળ જશે, પણ કમ્પ્લીટેડ આગળ બીન કમ્પ્લીટેડ થશે. શું થશે? બીન કમ્પ્લીટેડ અને તેનું બાય ધેમ સિન્સ 2 o'clock ક્વેશ્ચન માર્ક. ક્લિયર મિત્રો? હવે આમાં આપણે બીજા વેન અને વેર વાળા વાક્યો જોઈએ. વધારે એક્ઝામ્પલ ની ચર્ચા નહીં કરતા. હવે એમાં વેન અને વેર વાળા વાક્યોની ચર્ચા આપણે કરીશું. પહેલું આમાં સબ્જેક્ટ નો ઓબ્જેક્ટ બંને હશે. આઈ અને લેટર બંનેના સ્થાન બદલાશે. વોટ વેન નું વેન આવશે. અહીંયા ઓબ્જેક્ટ પ્રમાણે હેઝ થશે. જો વેન નું વેન તેની જગ્યાએ હેઝ, કારણ કે આઈ ની સાથે હેવ આપણે લેટર સાથે હેઝ આવે, અને રિટર્ન ત્યાં બીન રિટર્ન, અને આઈ નું બાય બી. આગળનું વાક્ય મોહન અને એન્વેલોપ નું સ્થાન બદલે. મોહન ની જગ્યાએ શું આવશે? એન એન્વેલોપ. તો અહીંયા આપણે લખીએ મોહન, અને મોહન ની જગ્યાએ એન્વેલોપ ની જગ્યાએ બાય સોરી હવે અહીંયા એન્વેલોપ અહીંયા થશે બાય મોહન. ક્વેશ્ચનમાં વેર છે ત્યાં વેર મૂકીશું. હવે એન્વેલોપ એક વચન, મોહન પણ એક વચન, હેઝ જ આવશે. પોસ્ટેડ ની જગ્યાએ બીન પોસ્ટેડ થશે. પૂર્ણ ક્રિયાઓ છે માત્ર. આગળનું વાક્ય જોઈએ આપણે મિત્રો. શું કહે છે? When has she prepared? તો she ની જગ્યાએ ટી અને ટી ની જગ્યાએ અહીંયા આવશે ટી, અને ટી ની જગ્યાએ બાય હર કર્મ વિભાગ. when નું when એક વચન હેઝ, એક વચન હેઝ. prepared નું શું થશે? been prepared. જોયું તો બધા શબ્દો એક જગ્યાએ આવે, ખાલી કર્તા અને કર્મસ્થાન બદલે. કર્તા અને કર્મ એકબીજાનો ખોખો આપે છે. ખોખો આવડે બધાને? હે ને? બસ અરેન્જ કરવાનું. તેની જગ્યાએ all the units અહીંયા આવશે by them. ક્વેશ્ચન માર્ક when નો when. હવે તે બહુવચન છે, યુનિટ્સ પણ બહુવચન માટે હેવ જ છે, કોઈ ફેરફાર થાય. પણ કમ્પ્લીટેડ ની પહેલા બીન અને કમ્પ્લીટેડ એમના એમ, કોઈ ફેરફાર થશે નહીં. નેક્સ્ટ અને લાસ્ટ સેન્ટેન્સ મિત્રો જોઈ લઈએ આપણે.
શું કહે છે when had Priyank done homework પ્રિયંક અને હોમવર્ક નું સ્થાન બદલાશે અહીંયા આવશે હોમવર્ક અહીંયા બાય પ્રિયંક ક્વેશ્ચન માર્ક when નું when હેડ પર આપણે વિચારવાનું હેડ મૂકી દેવાનું ઓકે ડન છે ત્યાં બિન ડન થઈ જાય શું થઈ જાય બિન ડન ખ્યાલ આવે મિત્રો તો આ આપણી પૂર્ણ ક્રિયાઓ પૂર્ણ ક્રિયાની અંદર આપણે એક્સરસાઇઝ જોઈએ પૂર્ણ ક્રિયાઓમાં એની એક્સરસાઇઝ જોઈએ જો અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ના વાક્ય આપેલા છે તમને અહીંયા એમાં જો હેવ નો જ ઉપયોગ થશે કર્તન કર્મના સ્થાન બદલવાના જે કીધા એ પ્રમાણે બહુવારી વાક્ય રચના કેવી બનાવી પૂર્ણ ખાલી હેવ માં ધ્યાન રાખવાનું બહુવચન હતો હેવ આવે એકવચન હતો હેઝ આવે ત્રીજો પુરુષ એકવચન હી શીટમાં જ હેઝ આવે નકર આઈ વી યુ તે બધા જ કર્તા કે સર્વનામ સાથે શું આવશે હેવ આવશે ઓકે તો એના વિધાન વાક્યો પછી નેગેટિવ સેન્ટેન્સીસ એના આપે છે ઓકે પછી એમાં ઇન્વર્શન છે જેની શરૂઆત હેવ થી થાય છે પછી WH માં તમે જો અહીંયા who what when and why નો આ પૂર્ણ ક્રિયાનો તમને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ના વાક્ય આવે એ જ રીતે પાસ્ટ પરફેક્ટ ટેન્સ ના વાક્યો જોઈ લો મિત્રો એ પણ તમે હોમવર્કમાં કરી શકો છો અને કરવાના જ છે તો તમારું એક્ટિવ પેસિવ પાવર અને પેસિવ રચનાનો ઉપયોગ મોટા ભાગે રિપોર્ટ રાઇટિંગ જ મિત્રો રિપોર્ટ રાઇટિંગ આપણે પૂછે સેક્શન ની અંદર રિપોર્ટ રાઇટિંગ પૂછે 5 માર્ક્સ એની અંદર પેસિવ રચનાનો બહુ ઉપયોગ થાય જો એ હેડ નો ઉપયોગ છે બધા આમાં હેડ જ થશે આમાં એક વચન બહુ જોવાનું કરતા કર્મના સ્થાન બદલો અને પાસ્ટ પાર્ટિસિપલ ની આગળ બી મૂકો એ તમારી પેસિવ રચનામાં તૈયાર થઈ જાય પછી એમાં ઇન્વર્શન આપે છે જો ઇન્વર્શન પછી નીચે હુ વાળા વાક્ય સૂત્ર થાય તો હુ વાળા તો આટલા વાક્ય તમારે હોમવર્કમાં મિત્રો કરવાના છે તો અહીંયા આપણે એક્ટિવ પેસિવ નો જે ટોપિક મિત્રો આજે પૂરો કરીએ છીએ હવે આની અંદર ચેન્જ ધ ટેક્સ્ટ ની અંદર જો આપણે ટોપિક આવશે ચેન્જ ધ જેન્ડર સિંગ્યુલર પ્રોનાઉન એની આગળ ચર્ચા કરીશું અને ચેન્જ ધ ટેક્સ્ટ ની ચર્ચા કરીશું ત્યાં સુધી મિત્રો બધાને મારા જય શ્રી કૃષ્ણ બાય ટેક કેર